પેરેન્ટ્સ આર ઓલવેઝ રાઈટ. માતા પિતા હંમેશા સાચા છે, આ માની લેવાનું છે. હા, નવી પેઢી અને માતા પિતાની પેઢી વચ્ચે ખાસું અંતર છે. સમય બદલાયો છે, જીવવાની પદ્ધતિ બદલાઈ છે, રીત રસમ બદલાયા છે, પ્રણાલીઓ બદલાય છે, અને માટે બંનેની વચ્ચે એક ખાઈ રહેવાની, આ થાય આ ન થાય. મા બાપ અને સંતાનો વચ્ચે આ રહેવાનું. નવી પેઢી મા બાપને જૂના જરી પુરાણા પછાત ગણશે. એમના વિચારો, એમની સલાહ એ લોકોના મગજમાં નહીં બેસે. સાચું છે, સાચું છે. જેમ જમાનો બદલાય, પરિવર્તનો આવતા જાય, એમ જીવવાની પદ્ધતિ, શૈલી, વિચારો બદલાવાના જ છે. નવી પેઢી સાચી છે, પણ મારે નવી પેઢીને એવું કહેવું છે, તમે જબરજસ્ત પરિવર્તન લાવો. તમે બદલાવો, સમાજ બદલે, દેશ બદલે, વિચારધારાઓ બદલો, તમારું વર્તન બદલો, બધું જ બદલો. ના નથી, સમયની માંગ પ્રમાણે. પણ એક વાતને હૃદયમાં સ્થાન આપી દો, ખીલો ઠોકીને નક્કી કરી દો કે હું જે કંઈ કરી શકું છું, હું જે વિચારું છું, મારું અસ્તિત્વ છે, મારું વ્યક્તિત્વ છે, એ બધું જ મા બાપ ના હોત તો ના હોત. એણે મને આપ્યું છે, મા બાપે આપ્યું છે, અને માટે એ ખોટા છે કે સાચા, એ મારે વિચારવાનું નથી. મારી વિચાર શક્તિ, મારી બુદ્ધિ, મારા તર્કને મારે તાળું મારી દેવું છે. મારે એટલું જ યાદ રાખવું છે, બસ એ મારા મા બાપ છે. એ છે, એ છે, એ જેવા છે, એ મને મંજૂર છે. એ નહીં બદલાય તો પણ મંજૂર છે. એ ખોટું કહેશે તો પણ મને મંજૂર છે, કેમ કે એ મારા મા બાપ છે. ભારત એ વર્ષોથી આ પ્રણાલીથી જ ચાલ્યું છે. સંતાનોએ માતા પિતાને પુષ્કળ સન્માન્યા છે. એ આપણા ધર્મ પુરુષો, આપણા દેવતાઓ, અવતારોએ પણ આ જ કર્યું છે. દશરથ 3 પત્ની કરી શકે, પણ રામ નહીં કરે. પિતાએ કર્યું તું તો પણ. આપણા તો અવતાર પુરુષો આપણને શીખવાડે છે. આપણે બસ એટલું વિચારતા થઈએ, મને હવે નથી વિચારવું કશું. એ મારા મા બાપ છે, બસ. અને બીજા હજારો વર્ષો સુધી ભારતની સાંસ્કૃતિક અને સંસ્કારિક પરંપરા પાછી મૂળિયા એટલા અંદર ઉતારી દેશે કે ફરીથી આ સંસ્કૃતિને કોઈ ડગાઈ નહીં શકે.